ભાઈઓ ખરેખર આ વિડીયો જો તમને પણ શોકાવી દેશે, કારણ કે મિત્રો દીકરી છે તે મિત્રો 4 થી 5 વર્ષની દીકરી છે અને મિત્રો તે પોતે ચાલીને રણુજા જાય છે, એટલે કે રામાપીરના દર્શન કરવા જાય છે। છેલ્લા 50 દિવસોથી દંડવત છોકરી ચાલી જાય છે મિત્રો, અને બધા લોકો મિત્રો આ છોકરીને રસ્તામાં એટલું બધું સન્માન આપે છે, માન આપે છે કે એની વાત પૂછોમાં। કારણ કે મિત્રો ઘણા સમય પહેલાં એક બીજી પણ છોકરીનો એટલે કે બીજી પણ બેનનો વિડીયો વાયરલ થયો હતો અને તે બેન રણુજા જતા હતા અને સોરી દ્વારકા જતા હતા। દ્વારકા જતા હતા તેના રસ્તામાં એટલો બધો બધા લોકોનો સાથ સપોર્ટ અને પ્રેમ મળ્યો અને વાત પૂછોમાં। તો હવે આ બેન બીજા બેન છે અને એ બેન જાય છે રણુજા રામાપીરના દર્શન કરવા જાય છે। કદાચ આ બેનને માનતા પણ હશે રામાપીરની, અને રામાપીર ઉપર એટલો એને ભાવ હશે કે આ બેન ખરેખર રણુજા છેલ્લા 50 દિવસથી દંડવત જાય છે, એટલે કે 2 મહિનામાં ખાલી 10 દિવસ ઓછા છે અને ખરેખર આ બેન રસ્તામાં ચાલ્યા રહી છે અને મોર ગાડલું મેકતા જાય છે અને મોર પાણો મેકી અને દંડવત કરી અને તે રીતે હવે ધીમે ધીમે એની માનતા પૂરી કરે છે અને હવે ધીમે ધીમે રણુજા પૂગવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। છેલ્લા 50 દિવસથી બેન ચાલી રહ્યા છે, તો પણ એની મનની અંદર રામાપીર પ્રત્યે એટલો બધો પ્રેમ અને ભાવ છે, તો રામાપીરની દર્શન કરવા જ છે। તો આ બેનને જરા પણ હજી પણ થાક લાગ્યો આપણને લાગતું નથી, કારણ કે બેનનો વિડીયો જોતા આપણને એવું લાગે છે કે ના 50 દિવસ અને રણુજા છે દંડવત કરવા જવાનું ભારે બહુ મોટી વાત કહેવાય ને ખરેખર આ માનતા નાની માનતા ન કહેવાય ને શ્રદ્ધા પણ આ નાની શ્રદ્ધા નથી। જે અત્યારે આમ લોકો ચાલીને પણ નથી જઈ શકતા, જેને હુકમ ન થયો હોય રણુજા જવાનો રામાપીરનો, તે લોકો ચાલીને પણ નથી જઈ શકતા, વાહનમાં પણ નથી જઈ શકતા, પણ આ બેનના મિત્રો આજે રણુજાથી રામાપીરનો હુકમ થઈ ગયો અને આ બેન મિત્રો દંડવત એટલે કે આમ ફૂતા જાય છે રણુજા તરફ। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને એકવાર જેટલા પણ રામાપીરના ભાવિ ભક્તજનો મારો વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો એકવાર જય રામાપીર કમેન્ટ બોક્સની અંદર લખી દેજો। આ બેન વિશે તમે શું કહેવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સની અંદર લખજો, અને મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ થોડીક તમારી કિંમતી માહિતી આપજો, તો મને પણ ખબર પડે કે તમે મારો વિડીયો અહીંથી જોઈ રહ્યા છો। ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા ઘણા બધા વિડીયો લઈને તમારી સાથે આવીશ, તો બધા એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો।